નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા, હે ભગવાન, મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, કૃપા કરીને મને માર્ગદર્શન આપો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સત્યભામા, તમારો પ્રશ્ન શું છે? કૃપા કરીને મને કહો, અમને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આનંદ થશે। ત્યારે સત્યભામા કહે છે કે, હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? આનાથી વ્યક્તિને શું ફળ મળે છે? તુલસી પાસે દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? કૃપા કરીને મને વિગતવાર જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણના હેતુથી ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે। તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન વાર્તા કહું જે તમને તમારા બધા પ્રશ્નોના જવાબો આપશે। આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ, તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ। આ વાર્તા ધ્યાનથી સાંભળો। આ કથાને માત્ર ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે। ત્યારે દેવી સત્યભામા કહે છે કે, હે ભગવાન, હું આ કથા સાંભળવા ઉત્સુક છું, કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો। પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે। હે દેવી, ભૂતકાળનો સમય હતો। દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક બહુ મોટી નદી હતી। એ જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર શહેર હતું। આ જ શહેરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે ખૂબ જ સદાચારી પાત્રનો હતો, ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હતો અને વેદના માર્ગને અનુસરતો હતો। તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો। તે જ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો તોફાની કહેતા હતા, કારણ કે તેણીની ક્રિયાઓ તેના નામ મુજબ હતી। તેણી હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી। તે તેના પતિ વિશે ખરાબ વાતો કરતી હતી, તેને ભયંકર પીડા આપતી હતી, તેના માટે ક્યારેય ભોજન બનાવતી નહોતી। તે ક્યારેય તેના પતિ સાથે સૂતી નથી, તેની સાથે ક્યારેય પ્રેમથી વર્તતી નથી। જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરે આવતા ત્યારે મહિલા તેમનું અપમાન કરીને તેમને મોકલી દેતી હતી અને વાસનાથી પાગલ બનીને તે સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહેતી। તેના પતિને એક બાજુ મૂકીને તેનું મન અન્ય પુરુષો પર કેન્દ્રિત રહેતું હતી। તેણીએ ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરી નથી, પરંતુ સુંદર અજાણ્યાઓ સાથે તે પુરુષો સાથે બેસીને વાતો કરતી, પોશાક પહેરીને ગામમાં ફરવા જતી જેથી અન્ય પુરુષોને મોહિત કરી શકાય। કેટલીકવાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટ માણસને ફસાવીને તેની સાથે મસ્તી કરતી। પછી એક દિવસ તે અનૈતિક સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી। તેનું મન વાસનાથી ભરેલું હતું અને તે એક સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ ઘણા સમય પછી પણ તે જગ્યાએ કોઈ પુરુષ ન આવ્યો। તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અહીંથી જોવા લાગી। તે દિવસે તેણીની બધી મહેનત વ્યર્થ ગઈ અને તેણી ત્યાં જ ઊભી રહી અને વિવિધ વાતો કહેવા લાગી। હાય, આજે કોઈ હેન્ડસમ માણસ આ રીતે આવ્યો નથી। હવે હું મારું કામ કેવી રીતે કરીશ? હું આજની રાત કેવી રીતે પસાર કરીશ? તે જોરથી વિલાપ કરવા લાગ્યો। તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો। તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તેને ખાવા માટે તેની તરફ કૂદી પડ્યો। એ ઉગ્ર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો આવવા લાગ્યો। તે ડરથી ધ્રુજવા લાગી। સ્ત્રી કંઈ કરે તે પહેલા જ વાઘે તેને પોતાના પંજા વડે ઘાયલ કરી દીધો અને સ્ત્રી જમીન પર પડી ગઈ।
જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી, હે વાઘ, તું અહીં કેમ આવ્યો છે? મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયને શોધી રહી હતી. મને છોડો, મને ખાઈને તને શું મળશે? સ્ત્રીની આ વાત સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસતા હસતા બોલવા લાગ્યો, હે દુષ્ટ, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કર્યો છે. મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે, તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. સ્ત્રી કહેવા લાગી, ઓ વાઘ, તું કોણ છે? સાચું કહો, તારે વાઘ કેમ બનવું પડ્યું અને તું મારી જેમ સ્ત્રીઓને કેમ ખાય છે? પહેલા મને બધું કહો અને પછી મને ખાઈ લો. પછી વાઘ બોલવા માંડે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાર્તા કહું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી. તે નદીના કિનારે એક શહેર વસેલું હતું. હું તે શહેરમાં રહેતો હતો. હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞો વગેરે કરતો હતો. તે જીવનમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞો કર્યા. મેં તે પાપીઓના ઘરે ભોજન લીધું. પૈસાના લોભમાં મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું. મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ. અને હું બીજા પાસેથી પૈસા લેતો પણ ક્યારેય પાછો ન આપતો. આ પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા અને હું ઘરડો થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા, મારી આંખો સૂજી ગઈ, મારા મોઢાના બધા દાંત નીકળી ગયા. પરંતુ તેમ છતાં મેં દાન લેવાની આદત છોડી ન હતી અને મેં પાપ કરવાનું ચાલુ રાખ્યું હતું. પછી એક દિવસ પૈસાના લોભથી હું નદી કિનારે ગયો અને બીજા ચાલાક બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા. ખોટા મંત્રો જાપ કરીને અમે યોગ્ય કર્મકાંડ વિના દેવી દેવતાઓની પૂજા કરી અને દાનમાં ખૂબ પૈસા લીધા. પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરાએ મારા પગને કરડ્યો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. પછી તે જગ્યાએ યમના 2 દૂત પ્રગટ થયા અને મને પકડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોનો હિસાબ જાણવા કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, હે ધર્મરાજા, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. બીજાને જૂઠું બોલીને પૈસા લૂંટ્યા છે. કર્મકાંડ પ્રમાણે પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે. તેથી જ આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને જ લાયક છે. ત્યારે યમરાજે તેના દૂતોને આદેશ આપ્યો કે મને નરકની આગમાં નાખો. ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો. મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્માઓ, ઋષિઓ કે સતી સ્ત્રીઓને ખાતો નથી. હું પાપી, અનૈતિક અને વ્યભિચારી સ્ત્રીઓ જ ખાઉં છું જેથી મને પાપમાંથી મુક્તિ મળે. આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહ્યું, હે પાપી, તારું વર્તન તો વિકૃત જેવી લાગે છે. તમારા પતિને છોડીને તું આ વનમાં બીજા પુરુષો સાથે આનંદ માણવા આવી છે. તેથી જ આજે તું ચોક્કસ મારો ખોરાક બનીશ. આટલું કહીને વાઘે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખ વડે ટુકડા કરી નાખ્યા અને તેને ખાઈ ગઈ. પછી તે જગ્યાએ યમના 2 દૂત પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી લઈ ગયા, જ્યાં તેને યમરાજની સામે ઊભી કરવામાં આવી. ત્યારે ચિત્રગુપ્તે તે સ્ત્રીની વિગતો આપતા યમરાજને કહ્યું, હે ધર્મના રાજા, આ સ્ત્રી બહુ પાપી સ્ત્રી છે. તેણે ઘોર પાપ કર્યું છે. તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. તેના પાપ સાંભળીને યમરાજે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાંધવામાં આવ્યો અને પછી તેને બહાર કાઢીને રૌરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવ્યો. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકમાં ધકેલી દેવામાં આવી અને નરકમાં ધકેલી દીધા પછી તે પાપી સ્ત્રી ફરીથી પૃથ્વી પર આવી અને ચાંડાલના રૂપમાં જન્મ લીધો. ચંડાલાના ઘરે જન્મ લીધા પછી
તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા, વ્યભિચાર કરવાનું શરૂ કર્યું અને ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું. પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોને લીધે તેણીને રક્તપિત્ત થયો અને ભયંકર પીડા થવા લાગી. તેના શરીરના અંગો સળગવા લાગ્યા, તેની આંખો દુખવા લાગી. તે આ પીડા સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થધામમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ. ત્યાં તે એક આશ્રમની બહાર રહેવા લાગી. તે આશ્રમમાં તુલસીનો છોડ હતો. તુલસી પાસે અન્ય મહિલાઓને દીવા પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે હૃદય ફાટવાને કારણે તેનું મૃત્યુ થયું. અને યમરાજના 2 દૂત તેને લઈ જવા માટે ત્યાં દેખાયા, કારણ કે યમના દૂતો ફાંસામાં બાંધેલી તે પાપી સ્ત્રીને લઈ જવા લાગ્યા. ભગવાન વિષ્ણુના 2 સલાહકારો તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહેવા લાગ્યા, હે દૂતો, આ સ્ત્રીને એકલી છોડી દો. આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી. તમે કોના આદેશ પર આ ગુનો કરી રહ્યા છો? ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા કે હે પાર્ષદો, અમે યમરાજની આજ્ઞાથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ, પણ તમે અમને કેમ રોકી રહ્યા છો? આ સ્ત્રી ખૂબ જ પાપી સ્ત્રી છે અને તેને નરકમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા, હે દૂતો, આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે. તે નરકમાં જવાને લાયક નથી. તેણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. તેના કારણે તેના તમામ પાપોનો નાશ થઈ ગયો છે. તેથી જ તે હવે નરકમાં જવાને લાયક નથી રહ્યો. તે સ્વર્ગમાં જવાને લાયક બની ગયો છે. પાર્ષદોની વાત સાંભળીને યમના દૂતો એ સ્ત્રીને તે જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં જઈને તેણે યમરાજને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના સલાહકારો મહિલાને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે. તેના પાછલા જન્મના તમામ પાપો નાશ પામે છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ. ઓમ તુલસીદવ્યાય ચ વિદ્મહે વિષ્ણુપ્રિયાય ચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. શ્રી કૃષ્ણ કહે છે કે હજારો ઘડા અમૃતથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને તેટલો સંતોષ મળતો નથી જેટલો તુલસીના પાન ચડાવવાથી મળે છે. 1000 ગાયોનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. જે મૃત્યુ સમયે તુલસીના પાનનું પાણી મોંમાં મેળવી લે છે તે તમામ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે. મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધુ મહત્વ છે. તેની સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ પૂજા કરી હતી. શ્રી હરિ કહે છે કે જેમ વૈકુંઠને દેવી લક્ષ્મીથી ઐશ્વર્ય મળે છે, તેવી જ રીતે તુલસીના કારણે વૈકુંઠને પવિત્રતા મળે છે. પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે ત્યાં દુષ્ટતા ક્યારે વસશે નહીં. આવું સ્થાન સૌથી પવિત્ર હશે. એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે. મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. અને જો તમે આ ચેનલ અને નવી વસ્તુઓ માટે નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ લખો. આભાર.